અર્ટિગા છે ને? અર્ટિગા છે, અર્ટિગા છે. હા ભાઈ મારા વચ્ચે એક માણસ રાખો ને આપણો તમે તે વોલન્ટિયર બિહાડી સાહેબ આપણે ફોન કરીશું બિહાડી ખાલી બૂમ અપ કર અરે બૂમ અપ કરવા ને યાર टेंशन करते नहीं निकलो दरवाजा नहीं खुला पासे नहीं तोड़ना भाई तोड़ गाड़ियां भी क्या घूम कर करना घूम कर मत कर बस घूम कर ले क्या करो इसको बांध के हमारा
ભલે રાત્રે મોડો ભલે બેઝિક નામ લખી મારું નામ જગદીશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ. હું ખેડા ફાયર બ્રિગેડમાં જોબ કરું છું અને આજ રોજ રાત્રે 9 વાગે માતર પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો મારામાં કે મોતીપુરાના કોઈ કેનાલના ગંડારાની અંદર એક ગાડી પડી ગઈ છે, જેની અંદર 5-6 માણસ ડૂબી ગયેલા છે. તો હું તરત જ 10 જ મિનિટની અંદર સ્થળ પર પહોંચ્યો અને વારાફરતી બધાને રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢ્યા, પણ બધા ડેથ થઈ ગયેલા હતા. એમાંથી 2 બચેલા છે. કેટલા ડેથ થયેલા છે અને કેટલા 4 ડેથ થઈ ગયેલા છે અને 2 બચેલા છે. તેઓને ખેડા સિવિલમાં ખસેડાયેલા છે અને ડેથ થયેલા છે તેઓને માતર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. કલ્પેશભાઈ પરમાર, માતર ધારાસભ્ય. આજે શું ઘટના બની અને કેવા પ્રકારની? આજે સવારથી વરસાદ ચાલુ હતો તો હવે જાણવા મળ્યું કે માતર મોતીપુરાનો એક પર્વ વિસ્તાર છે, ત્યાં આગળ એક નિકાસ જાય છે. ત્યાં અત્યારે સવારથી વરસાદ ચાલુ હોવાના કારણે એક અલ્ટિકા ગાડી અમદાવાદની આવતી હોય કંઈક કામમાં આવ્યા હોય લોકો, એની અંદર 6 લોકો સવાર હતા એવા સમાચાર મને અંદર પડી ગઈ. 2 લોકો બચીને બહાર નીકળી ગયા જે ઉપર છે. ગાડી પાણીની અંદર ગરકાવ કરી જવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. એના કારણે 4 લોકો અંદર ડેથ થયા એવું જાણવા મળ્યું. એટલે અમે ઘટના સ્થળે પ્રાંત અધિકારી શ્રી, ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબ અને મામલતદાર સાહેબ બધો સ્ટાફને સૂચના આપી. બધા લોકો સ્થળ ઉપર હાજર થઈ ગાડી બહાર કાઢી. તો ગાડીની અંદરથી 3 લોકો ડેડ પહેલા મળે અને એક ગાડીની અંદરથી મળી અને 2 લોકો જીવિત છે. એ લોકોને 2ને સારવાર હેઠળ ખેડા સિવિલ અંદર પહોંચાડી દીધા છે. ત્યાંનું હવે પીએમ કરી સગાવાલાને જાણ કરી પીએમ કર્યા પછી એમને ડેડ બોડી સોંપવામાં આવશે. सूरज बारोट, प्रांत अधिकारी અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ખેડા. આ ઘટના છે માતરની અંદર મોતીપુરા પરુ છે. ત્યાં આગળ એક અર્ટિગા ગાડી જતી હતી અને ત્યાં આગળ એક શાર્પ ટર્ન છે. ત્યાં આગળ વરસાદના કારણે તથા અંધારાના કારણે ગાડીને કદાચ જે ટર્ન દેખાયો નહીં હોય એટલા માટે ગાડી ઓવરટર્ન થઈને વેડો નીચે જતો હતો ને એમાંથી પુષ્કળ પાણી વહેતું હતું. એ ગાડી ઓવરટર્ન થઈને વેળાની અંદર પડી હતી ને એના લીધે આ ઘટના બની છે. પ્રાથમિક જાણકારી મુજબ અર્ટિગા ગાડીની અંદર ટોટલ 6 લોકો સવાર હતા. એમાંથી ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ 38 વર્ષ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, તથા મુકેશભાઈ ચૌહાણ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, ઉંમર વર્ષ 32. તેઓ બંને હયાત બહાર નીકળ્યા છે તથા હાલ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તેમની સાથે અન્ય 4 લોકો સવાર હતા, જે પૈકીના રાજ સંજયભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 26, રહેઠાણ હાટકેશ્વર હરિપુરા અમરાઈવાડી, બિરેન્દ્રસિંહ શેખાવત, રાજસ્થાન સીકર, ઉંમર વર્ષ 26, સીટીએમ અમદાવાદ રહેતા હતા. મુસ્તકીમ રાજપૂત, ઉંમર વર્ષ 19, રખિયાલ અમદાવાદ ખાતે રહેતા હતા. તથા મયુરભાઈ મહેશભાઈ પંચાલ, ઉંમર વર્ષ 34, રહેઠાણ ન્યૂ મણિનગર અમદાવાદ. આ 4 લોકોનું આ દુર્ઘટનામાં દુઃખદ રીતે અવસાન થયેલું છે. આના માટેનો કોલ ફાયર બ્રિગેડને મળેલો હતો. ત્યારબાદ ખેડા ફાયર બ્રિગેડ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ગાડીની અંદર જે 2 લોકો ઉપરની સાઈડ સવાર હતા તે 2 લોકોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા તથા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય 3 લોકોની ડેડ બોડી છે એ ગાડીની અંદરથી રિટ્રીવ કરવામાં આવી હતી અને એક વ્યક્તિની ડેડ બોડી પાછળની સાઈડ બેસેલા હોવાથી તેઓની ગાડીને ક્રેન દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવેલી હતી અને ત્યારબાદ ડેડ બોડીને રિટ્રીવ કરવામાં આવી. હાલ જે 2 વ્યક્તિઓ હયાત છે એ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે તથા અન્ય જે 4 મૃતદેહો બહાર કાઢવામાં આવેલા છે તેઓને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેઓના પરિવારજનોને તેમની મૃતદેહ છે એમને સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે.